મારી વાર્તાનું નામ છે ગણેશ અને કાર્તિક. એક દિવસ બંને વચ્ચે વિવાદ થયો. કાર્તિક કહે, હું શક્તિશાળી છું, તો ગણેશ કહે, મારો આકાર જોઈને ભૂલ ન ખાતો કાર્તિક, હું શક્તિશાળી પણ છું અને બુદ્ધિશાળી પણ છું. એટલામાં નારદ મુનિ આવ્યા અને ની વાતનું સમાધાન કરતા બોલ્યા કે જે આ પૃથ્વીની 3 વાર દક્ષિણા કરીને પેલા આવશે એ જ મહાન છે. કાર્તિક તો ચાલ્યા એનું વાહન મોરને લઈને પ્રદક્ષિણા કરવા માટે ઉડી ગયા અને ગણેશજીએ એમના પિતા શંકર અને માતા પાર્વતી એમની પ્રદક્ષિણા કરી લીધી, કેમ કે ગણેશજી એમના માતા પિતાજીને અને પોતાનું સર્વસ્વ માનતા હતા. ગણેશજી જીતી ગયા.